પ્રવીણસિંહ. હવે પછીના ડીલર આપણે લઈએ તુષાર પટેલ, કેપી સેલ્સ એજન્સી પાટડી. તુષારભાઈ, ખૂબ ખૂબ તાલીઓથી વધાવી લેશો તુષારભાઈને. આમ તો બધા જ આપણા ડીલરો છો એટલે કદાચ અહીંથી બોલવામાં અભિવ્યક્તિમાં કદાચ થોડો ઘણો ફેરફાર પડે, પણ તમે સમજી જતા હશો કે શું એકચ્યુઅલ માર્કેટ જે ઊભું કર્યું છે ને જે પ્રશ્નો આવતો હોય કઈ રીતે જે તકલીફ પડતી હોય છે, બરાબર ને, તમારાથી જ હજુ કોઈ ન જાણતું હોય તો ખાસ તમે બધા સમજતા હશો. તુષારભાઈ. સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. જો પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યા છીએ, કદાચ કંઈ બોલવામાં ભૂલચૂક થાય તો ઘરનો ગોકુલ પરિવારનો માણસ સમજી જવા દેજો. આ પહેલાં તમને માફી માંગી લઉં, બરાબર? કેમ કે ધવલભાઈએ અહીં આવ્યા પહેલાં અમને કહી દીધું કે તમારે સ્ટેજ ઉપર જઈ તમે જે 1 વર્ષથી જે કામ કર્યું છે એનું વર્ણન તમારે કરવાનું છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, કહું અમને જેવું આવડશે કેલી ભાષામાં એ પ્રમાણે કહું અમે સંબોધન કરી દઈશું. એમાં સૌ પ્રથમ જ્યારે એજન્સીનું વિતરણ થતું હતું ને ત્યારથી હું તમને કહું આખી વાત. અમારે પાટડી તાલુકો નાનો યુનિટ છે, બરાબર? એની અંદર 71 ગામડા છે, તો કોલ બહુ ઓછા છે, લાંબુ ગામ છે. હવે એક ગામમાં ડિસ્ટ્રીબ્યુટરના ફોર્મ છે ને 22 ફોર્મ ભરાણા હતા. એમાંથી મારી ચોઈસ કરી પ્રફુલભાઈ સાહેબે, એ માટે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. દિલથી તમારો આભારી છું કે મને ગોકુલ પરિવારની અંદર સામેલ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે સ્ટાર્ટિંગમાં 5મા નંબરની ગાડી મારી હતી આખી કંપનીમાં, 5મા નંબરનો ડીલર હતો, બરાબર? એમાં સૌથી પહેલાં વિરંગામ હતું, બીજા નંબરે બાવળા હતું, ત્રીજા નંબરે હળવદ હતું, ચોથા નંબરે કોણ હતું એ નહીં ખબર, 5મા નંબરે હું હતો. એટલે જેવી ગાડી આવી ત્યારે પ્રોડક્ટ જોયું, એનું માર્જિન જોયું, એમાં જેટલો વેટ છે એ જોયો, પછી માર્કેટ ચાલુ કર્યું. એટલે અમે એવી ગણતરી કરતા હતા કે માર્કેટમાં ફાઇમ્સના ધંધાની અંદર જે સૌથી ઓછામાં ઓછો ધંધો કરવાવાળાનો સર્વે અમે કર્યો. એ સર્વેમાં એવું આવ્યું કે નાની પ્રોડક્ટ, કોઈ પણ લોકલ પ્રોડક્ટ, એ મહિને 10 લાખ રૂપિયાનો ધંધો કરે. એટલે અમે ટાર્ગેટ મૂક્યો કે આપણે સ્ટાર્ટિંગ 20 લાખ રૂપિયા ધંધો બેસે, આપણા માટે સારામાં સારું કહેવાય પહેલા મહિના માટે. એના ટાર્ગેટથી અમે ધીમે ધીમે ચાલુ કર્યું. પછી આમાં સૌથી મોટી તકલીફ પડવાવાળું કારણ ગોપાલનું નામ અને ગોકુલનું નામ, એનાથી મિસયુઝ થતો હતો. હવે એનું સોલ્યુશન અમે લાવ્યું. અમે કેટલીય વાર માલ પાછો લાવ્યા કે 25,000 રૂપિયાનું લેજર પડ્યું હોય ને તો એમાંથી 10,000 રૂપિયાનો માલ પાછો આવ્યો હોય. હવે એ ગ્રાહકને અમારા કન્વર્ટ કઈ રીતે કરવા, એ અમારી ભૂલ અમે સ્વીકારીએ, અમારા છોકરાની કે અમારી, એ બધું સમજાયું, બધું કેવડો રહ્યું. અત્યારે એ જ ગ્રાહક જે અમને માલ પાછો આપતો હતો ને, એ અત્યારે મહિનામાં 5 વાર આપણી પાસે માલ માગે છે. એ પ્રફુલભાઈની તાકાત. બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ સાહેબ.